करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં નવો ધાતુ માનબદ્ધતાન શાનભ્યો દીર્ઘસ્ચ અભ્યાસસ્ય। દસમા ક્રમે છે માન પૂજાયામ। માન ધાતુ સંજ્ઞા, મીમાંસ પણ ધાતુ સંજ્ઞા, ધાતુ આત્મનેપદી છે, જોઈ ગયા છીએ આપણે। સૂત્ર વિશેષ 4 ધાતુ છે, 10 થી 13। સૂત્ર છે 6 માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય। આપણા માટે વિશેષ સૂત્ર છે। ધાતુ સંજ્ઞા ફરી સન પ્રત્યે લાગીને મીમાંસ ધાતુ સંજ્ઞા બને છે, સનાદ્યંત ધાતુ બને છે। એ આપણે પ્રક્રિયા તમને સમજાવી દીધી છે। સીધા આવી જઈશું વર્તમાને લટ પ્રથમ પુરુષ દ્વિવચનમાં। આવતા પહેલા તમારા કેમેરા જે છે એને દીર્ઘ દ્રષ્ટિ આપી દો। અત્યારે આંખો બધી બંધ થઈ ગયેલી છે કેમેરાની, એને દ્રષ્ટિ આપી દો। जिगीषानंदनी पीना प्रजापति जिग्नेश रमेश वनिता हीरल ने तो कान भी नहीं। धातु छे मान अनुदात्त अनुनासिक। पीना સર માન ધાતુ છે, એમાં માનમાં નમાં રહેલા અને અનુનાસિક અની ઉપદેશે અનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે માન। માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્થાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે। સનમાં નની હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા થશે। પરમ હોવાને કારણે સંજ્ઞકો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે માન માન અને પરમા સ। હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે મા માન અને પરમા સ। રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે, મોમાન અને પરમા સ। સંન્યતઃ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે મીમાન અને પરમા સ।
હવે માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારના સ્થાને દીર્ઘ ઈકારનો આદેશ થશે. એટલે મીમાન અને પરમાં સ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે. મીમાંસ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. શન લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. સમાં પણ અ છે અને પાછળ અ છે તો અતોગુણ સૂત્રથી પરરૂપ એકાદેશ થશે એટલે મીમાંસ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ. લોપો વેરવલી સૂત્રથી એનો લોપ થશે એટલે ઈતામ. ઈતામાં ટી આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈતામાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈતિ પ્રત્યય બનશે. અદંતંગ છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે મીમાંસે તે. તૌ મીમાંસે તે બે જિજ્ઞાસા કરે છે. તૌ મીમાંસેતે સહ મીમાંસતે. બહુવચન. નંદની ધાતુ છે માન. સર મને કીધું ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું એટલે માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સન્માન નની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સન્યનગો સૂત્રથી દ્વિત્વ કરીશું એટલે માન અને સ. હલાદી શેષ સૂત્રથી નનો લોપ કરીશું માન સ. રસ્વ સૂત્રથી માનો મ કરીશું એટલે માન અને સ. સંન્યતઃ સૂત્રથી અકારનો ઈકાર કરીશું એટલે મીમાન અને સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસ સૂત્રથી મીનો દીર્ઘ મી કરીશું એટલે મીમાન સ. અને નશ્ય પદાંતે છે જલી સૂત્રથી અનુસ્વાર કરીશું નનો મીમાંસ. પ્રત્યય છે જ. કર્તરી શબ વિકરણ પ્રત્યય છે. શપમાં પણ હાલ અંત્યમ સૂત્રથી અને શનિલ શકવત તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. જોડી દેતા મીમાંસ અને પ્રત્યય છે જ. જમાં જોંત સૂત્રથી અંત કરીશું અને તીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી અંતે કરીશું. સ્વમાં રહેલો અને અંતેમાં રહેલો અતો ગુણે સૂત્રથી પરરૂપીકૃપ કરીશું. નશ્ય પદાંતે જલી સૂત્રથી નનો અનુસ્વાર કરીશું અને અનુસ્વાર છે યય પર સવર્ણ સૂત્રથી ફરીથી અંતે કરીશું. જોડી દેતા તે વિમાન સંતે તે બધા જિજ્ઞાસા કરે છે. મધ્યમ પુરુષ એક વચન સુરેશ. માન ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે એટલે માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાસ અભ્યાસ સૂત્રથી સન લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા માન થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે મામાન થશે. ને રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થતા મમાન થશે. અને શન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ થતા રસ્વ ઈકારનો આદેશ થતા મીમાન અને સ. ને માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાસ અભ્યાસ સૂત્રથી
ઈકારના સ્થાને દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે મીમાન ને સ. નશ્ય પદાર્થ થશે જલી સૂત્રથી ન નો અનુસ્વાર થઈ જશે એટલે મીમાંસ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે રહેશે. ને અતગુણ્યથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે મીમાંસ અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ. શું છે? ના આત્મા સિપને થાત. આસામ થા થાતસ્તે સૂત્રથી થાસના સ્થાને તેનો આદેશ થશે ને જોડી દેતા મીમાંસે વામ મીમાંસે તું જિજ્ઞાસા મીમાન કરે છે. મીમાન મીમાન મીમાંસસે તે તું જિજ્ઞાસા કરે છે, જાણવાની ઈચ્છા કરે છે. અતીત દ્વિવચન. ઉદ્દેશ્ય જનુનાસિક ઈદથી અચની સંજ્ઞા થશે. માનબદ્ધ શાન વ્યોહ દીર્ઘ અભ્યાસ હસ્તથી સંપ્રત્ય લાગશે. સંયોગોથી જીતવો થશે. હલાદી સહથી અભ્યાસમાં નકરનો લોપ થશે. અને હસવાથી દીર્ઘ સંન્યતઃ સંયતથી હસ્વ ઈકાર થશે. માનવ માનબદ્ધ દાન શ્યામ વિહો દીર્ઘ અભ્યાસથી દીર્ઘ થશે. અને નસ્ય પદાંત જલીથી અનુસ્વાર થશે અને મીમાંસ અને કર્તરી સબ વિકરણ લાગશે. શનિ હલંત્યમથી ને શનિ લસક દ્વિતીય સંગત અને પ્રત્યય લાગશે આથામ. આતોગીતઃ તો ગીતોથી યથા ઈયનો લોપ ટીતાત્મને પદાનામ તેરેથી એ થશે. ઈ થઈ જશે. ઈ હોવાને કારણે આદગુણથી ગુણ થઈ છે, પરરૂપ એકરૂપ એ થઈ એ જશે. થશે. યુવામ મી માનસેથી તમે બે જાણવાની ઈચ્છા કરો છો. બહુવચનમાં આવી જઈએ. રમેશ ગાડી ચાલશે. માન ધાતુ છે. ઉપદેશે અનુનાસિક ઈદ સંજ્ઞાથી ઈદ સંજ્ઞા થશે એટલે માન રહેશે. માનબદ્ધ દાન સાનભ્યો માનબદ્ધ સ્થાન માન સ્થાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી સન લાગશે. સંયંગો સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે અને પરમાં છ નાની હલંત્યમ સૂત્રથી જ છે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસ એસમાં રહેલો એક નો લોક એટલે મોમાન. હસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હસ્વ થશે એટલે મોમાન. અને સંન્યતા સૂત્રથી
વિમાન ઈકા પૂર્વમાં મીમાન. હા. પાસ માન બંધ સાનભ્યો દીર્ઘ સૂત્રથી દીર્ઘ થશે પૂર્વાભ્યાસમાં. નશ્ચ પદાંતસ્ય પદાર્થ જલ્દીથી નાનો અનુસાર થશે. પત્તરી સપ લાગશે. અતો ગુણેથી રૂપ એકરૂપ થતા મીમાંસા. પ્રત્યય છે ધ્વમ. એક આત્માને પદાનામ પહેરેથી દ્વે થશે. મીમાંસા દ્વે દ્વે. યુયમ મીમાંસા દ્વે. તમે બધા જિજ્ઞાસા કરો છો. ઉત્તમ પુરુષ એક વચન પીના પીના નહીં મેડમ માન ધાતુ છે એમાં ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે એટલે માન રહેશે. પછી ભુક્તિ કિત્યથી સન પ્રત્યય લાગશે માનબદ્ધ દાન સાનવ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય. પણ નવી લાગશે ને. ના લાગે. માનબદ્ધ દાન સાનપ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્યથી દીર્ઘ થશે અને સંયંગો સૂત્રથી માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય થી શન લાગે. સન એનાથી લાગશે. સારું. પછી સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વત થશે એટલે માન માન માંડ માંડ. માન માન હમ. શું માંડ માંડ હમ. માન 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 હે ને. હમ. પછી હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક ખલનો લોપ થતા માન પરમસ. પછી રસ્વ સૂત્રથી અભ્યાસમાં રહેલા નો અ થશે એટલે માન પરમાસ. સંન્યતઃ સૂત્રથી અકારનો ઈકાર થતા મીમાંસ. પછી નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અહીંયા અહીંયા હવે દીર્ઘ કરો. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય. માનબદ્ધ દાન સાનપ્યો દીર્ઘશ્ચ અભ્યાસશ્ચ થી દીર્ઘ થશે. નશ્ચ પદાંતસ્ય જલી. ચલીથી અનુસ્વારનો ન થઈ જશે. હે નાનો અનુસ્વાર અરે નાનો અનુસ્વાર થઈ જશે અને પછી એ તો અનુસ્વાર જ રહેવાનો ને. અને પ્રત્યય છે મીપ. સપ લગાડવાનો. કર્તરી છે વિગ્રહણ પ્રત્યય લાગશે પણ હલંત્યમ સૂત્રથી શનિ લસક તદ્દિતે તીર સંજ્ઞા થશે એટલે અ રહેશે અને અતો ગુણેથી પરરૂપ એક થતા મીમાંસ અને પ્રત્યય છે મીપ. ઈટ મીપમાં ઈટ અરે હા આત્માને પદે ઈટ ઈટમાં ટીત આત્માની પદાનામ ટેરેથી એ થતા એ થશે. મીમાન અહમ મીમાંસે મીમાંસે. મારે હું જિજ્ઞાસા કરું છું. હું જિજ્ઞાસા કરું છું. ઉત્તમ પુરુષ દ્વિવચન પીના.
હશે. માન ધાતુ છે. માનમાં નમાં રહેલા અનુનાસિક અને ઉપદેશ્ય અજન્માસિક એકથી એક સંજ્ઞા થશે એટલે માન. માન બધાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સન પ્રત્યય પરમાં હોવાના કારણે સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે માન માન અને પરમાં સ. અલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે માન અને પરમાં સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે માન અને પરમાં સ. સંન્યતઃ સૂત્રથી સન પ્રત્યય પરમાં હોવાના કારણે અભ્યાસમાં રસ્વ એકારનો આદેશ થશે મીમાન અને પરમાં સ. માન બદ્ધદાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વ એકારના સ્થાને દીર્ઘ એકારનો આદેશ થશે એટલે મીમાન અને પરમાં સ. નસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે એટલે મીમાન સ. કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે. શબમાં પની હલંત્યમ સૂત્રથી અને શ ને લશક વ તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. સમાં પણ અ છે પરમાં અ છે તો અતોગુણી સૂત્રથી પરરૂપે એકાદેશ થશે એટલે મીમાંસ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. વહીમાં ટીતાત્માને પદાનામ ટેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં યય માનો વ છે તો અતો દીર્ઘો યય સૂત્રથી અંગમાં દીર્ઘાદેશ થશે એટલે બની જશે મીમાંસા વહે. આવામ મીમાંસા વહે. અમે બે જિજ્ઞાસા કરીએ છીએ. સુરેશ. માન ધાતુ છે. અનુનાસિક અને ઉપદેશ્ય અજન્માસિક ઈ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે માન. માન બદ્ધદાન શાનભ્યો દીર્ઘાસ અભ્યાસસ્ય સૂત્રથી સન લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે માન અને સ. સંયંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે માન માન. હલાદી સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે મામાન. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વનો આદેશ થતા મમાન થશે. અને સંન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ એકારનો આદેશ થતો મીમાન સ. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘ અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ એકારનો આદેશ થતો મીમાન અને સ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર થતા મીમાંસ થશે. કર્તરી શબ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. ને અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે મીમાંસ અંગ બનશે. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મહ્યંગ. આત્મને પદનામ ટેરે સૂત્રથી એત્વ થતા મહે પ્રત્યય બનશે. મ હોવાના કારણે અતો દીર્ઘો એ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે વયમ મીમાંસા વહે. મીમાંસા મહે. અમે બધા જિજ્ઞાસા કરીએ છીએ. તો થઈ ગયા. સહ મીમાંસતે તૌ મીમાંસે તે મીમાંસે તે 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 મીમાંસંતે મીમાંસન્તે ત્વમ ત્વમ મીમાંસસે મીમાંસસે યુવામ મીમાંસેથે મીમાંસે તે થે યુયમ મીમાંસતે મીમાંસરે અહમ અંશે મીમાંસે આવામ માંસ વહે મીમાંસા વહે હે વયમ વયમ મીમાંસામહે મીમાંસા વહે હે
તો થઈ ગયા રૂપ સિદ્ધ થઈ ગયા. સહ મીમાંસતે તૌ મીમાંસેતે તે મીમાંસન્તે. ત્વમ મધ્યમ પુરુષ એકવચન. ત્વમ मीमांससे इवां मीमांसेथे यूयं मीमांसद्वे. उत्तम पुरुष अहम मीमांसे आवा मीमांसावहे वयं मीमांसामहे. सुरेश. सः मीमांसते तौ मीमांसेते ते मीमांसन्ते. त्वां मीमांससे युवां मीमांसेथे युवां मीमांसद्वे. अहं मीमांसे आवां मीमांसावहे वयं मीमांसामहे. नंदनी. હા સર. સહ મીમાંસતે તૌ મીમાંસેતે તે મીમાંસન્તે ત્વમ મીમાંસસે યુવાં મીમાંસેથે यूयं मीमांसद्वे. અહમ મીમાંસે આવામ મીમાંસાવહે અને વયમ મીમાંસામહે. पीना. હા સર. સહ મીમાંસતે તૌ મીમાંસેતે તે મીમાંસન્તે ત્વમ મીમાંસસે યુવાં મીમાંસેથે यूयं मीमांसद्वे. अहं मीमांसे आवां मीमांसावहे वयं मीमांसामहे. रमेश. सः मीमांसते तौ मीमांसेते ते मीमांसन्ते. त्वं मीमांससे युवां मीमांसेथे यूयं मीमांसद्वे. अहं मीमांसे आवां मीमांसावहे वयं मीमांसामहे. अतीत. मीमांसन्ते तौ मीमांसेते ते मीमांसन्ते. त्वं मीमांससे युवां मीमांसेथे यूयं मीमांसद्वे. अहं मीमांसे आवां मीमांसावहे वयं मीमांसामहे. मैडम. सः मीमांसते तौ मीमांसेते ते मीमांसन्ते. त्वं मीमांससे युवां मीमांसेथे यूयं मीमांसद्वे. अहं मीमांसे आवां मीमांसावहे वयं मीमांसामहे. રાજુ છે. અહીંયા દેખાતું નહીં મને. ચાલ એક मीमांसते तौ मीमांसते ते मीमांसन्ते त्वं मीमांससे युवां मीमांसेथे यूयं मीमांसद्वे. अहं मीमांसे आवां मीमांसावहे वयं मीमांसामहे. સ્ક્રીન પર દેખાય છે. હા. જીગીસા. जी गुरुजी. सह मीमांसते तौ मीमांसेते ते मीमांसन्ते त्वं मीमांससे युवां मीमांसेथे यूयं मीमांसद्वे. अहं मीमांसे आवां मीमांसावहे वयं मीमांसामहे. જિગ્નેશ કામમાં. તો હા સાહેબ. કામમાં. હા સાહેબ. હા. વર્તમાને લઠ. વર્તમાને લઠ. વર્તમાન કાળ. આત્મને પદ. બીજા નંબરમાં આવશે
લંગ લકાર. લંગ લકાર સંજ્ઞા ધાતુ સંજ્ઞા અથવા તો અંગ બનાવતા આવડી ગયું તો આપણું કામ મોટા ભાગે પૂરું થઈ જાય છે. પછી તો માત્ર પ્રત્યય જોડવાના રહે છે અને પ્રત્યય આપણે સારી રીતે જાણીએ છીએ. પણ અંગ સુધી આવવાનું કામ આપણા માટે મહત્વનું છે, યાની કે નવું છે. આમાં કોઈને ખબર ના પડી હોય હજી, માનમાંથી મીમાંસની યાત્રા. માનમાંથી મીમાંસ સુધીની યાત્રા. સાવ નવા છે એમાં તો પ્રત્યયની પણ યાત્રા બાકી. આ માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘ છે 2 વાર બોલવાનું. એક વાર સન લાવશે, બીજી વાર દીર્ઘ કરશે. સન અનુવૃત્તિમાં છે. બરાબર. ગુપ્તિજ્ઞેદ્ય સનમાંથી પ્લસ દીર્ઘસ્થ અભ્યાસસ્ય ઉમેરો કર્યો, પણ માત્ર 4 ધાતુમાં, ગુપ્તિજ્ઞેદ્યમાં નહીં. છે કોઈને પ્રશ્ન? વનિતા જાગે છે. અનિતા, વનિતા ચિકિત્સા ઊંઘ આવે છે? નહીં આવતી? ફરીથી એકડ એક કરવો પડશે ને? ના સર, પ્રક્રિયા તો આવડે, એવું છે? પણ જે આ રૂપો બનાવીએ ને એમાં એકવાર જોવા પડશે એમ. જે આપણે તાતામ જ ઠા સાતામ ધોવા એમ તો ફાવે. ફાવે. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ આ પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા મળીએ. હવે 2026 માં મળીશું સર. હે? 2026 માં મળીશું હવે. અચ્છા, વર્ષ હા, આજે છેલ્લો દિવસ. બરાબર. આપણે રોજ નવું વર્ષ રાખવાનું નહીં અતીત? હા. ક્ષણે ક્ષણે યત્નવતામ ઉપેતિ તદેવ રૂપમ રમણીયતાયાહ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. વાર એડવાન્સ છે કઈ હજી આપણી? રાતે જાગે ને એટલે અત્યારે જ કહી દે. સુરેશ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર મેમ.